તો આ તરફ વધુ એક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મુળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન પલટી ખાઈ ગઈ હતી। આ સ્કૂલ વાનમાં કુલ 9 વિદ્યાર્થી બેઠા હતા, જેમાંથી 6 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મુળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે 7:30 વાગ્યાના આસપાસ વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન જઈ રહી હતી। એ દરમિયાન સામેથી અન્ય ખાનગી સ્કૂલ બસ આવતા ઇકો વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને સામેના ટ્રેક પર ચાલી ગઈ હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પલટી મારી ગઈ હતી। એને લઈને આસપાસના લોકો દોડી ગયા હતા। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇકો કારમાં કુલ 9 વિદ્યાર્થી હતા। આ 9 પૈકી 6 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે કીમ પોલીસ દોડતી થઈ ગઈ હતી। હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઇકો ગાડીનો જે ચાલક છે અત્યંત સ્પીડમાં હતો, ઓવર સ્પીડમાં હતો, એના કારણે એ બસની પાછળના ભાગે ગાડી ટચ થયેલી, એટલે અકસ્માત થયેલો। એના કારણે આ ગાડી છે એ પલટી ખાઈ ગયેલી। પલટી ખાઈને રોડ સાઈડમાં નીચે ખાળિયાની અંદર ઊંધે પડી ગયેલી હતી। આ અકસ્માતના આજુબાજુના લોકો ભેગા થઈ અને બાળકોને સ્કૂલ વેનમાંથી બહાર કાઢેલા હતા। 9 બાળકો પૈકીના 6 બાળકોને ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આ અંગે ડીવાયએસપી આર સરવૈયાએ જણાવ્યું હતું કે સવારે વી કેર સ્કૂલના 9 બાળકોને ભરીને એક આરોપી બંટી પોતાની ઇકો ગાડી લઈને જઈ રહ્યો હતો। તે અન્ય બાળકોને પણ લેવા જવાનો હતો। એ દરમિયાન હાઈવે પર મુળદ ગામ પાસે એક બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે ઇકો ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી બસની પાછળના ભાગે અથડાવી હતી। એના કારણે આ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડમાં ખાડામાં પડી હતી, જેથી આજુબાજુના લોકોએ ભેગા થઈ આ બાળકોને બહાર કાઢ્યા હતા। 9માંથી 6 બાળકને ઈજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસને જાણ થતાં જ કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। 6 ઈજાગ્રસ્ત બાળકોમાંથી 2 બાળક અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 4 બાળક છે જેમને નાની મોટી ઈજાઓ થઈ છે। પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે। સ્કૂલ વાનનો चालक बंटी शर्मा ની पुलिस द्वारा धरपकड़ करवामा આવી છે। देखिए, आज जो हादसा हुआ था उसके बारे में हमें फ़ोन कॉल के थ्रू पता चला कि हमारे स्कूल का जो एक प्राइवेट इको व्हीकल था उसका एक्सीडेंट हुआ है। सो हम लोग आफ्टर 15 मिनट स्पॉट पे पहुंचे, क्योंकि उस वक्त हमें सडनली पता नहीं था और ये शायद कुछ एक एक्सीडेंट किसी बस और इको में हुआ। सो वी रीच टू द हॉस्पिटल और हॉस्पिटल में जाके हमने देखा तो कुछ मेजर इंजरी नहीं था, बस एक ही सारे जो बच्चे हैं वो सेफ एंड सिक्योर है। और इसमें हमने प्राइवेट व्हीकल्स को ऑलरेडी हमने मीटिंग लेकर सारे नॉर्म्स एंड कंडीशंस जो एक बच्चे के सेफ्टी के लिए होते वो हमने रखे थे, बट फिर भी ये अनफॉर्चुनेटली यह हादसा हुआ है। આ બાબતે વીકેર સ્કૂલના પ્રિન્સિપાલ પૂનમ પાંડે જણાવ્યું હતું કે આ જે ઘટના બની એ અંગે અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે અમારી સ્કૂલના પ્રાઇવેટ ઇકો વાહનનો અકસ્માત થયો છે। અમે 15 મિનિટ બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ અકસ્માત એક બસ અને ઇકો વચ્ચે થયો હતો।